કારી સામે આવી ગઈ છે। સિમેન્ટની થેલીઓ પડી પથ્થરમાં ફેરવાઈ ગઈ। વર્ષ 2020માં ખરીદવામાં આવી હતી સિમેન્ટની આ થેલી 2200 જેટલી થેલી ઉપયોગ વગર જ પડી રહી। વર્ષોથી ઉપયોગ વગર પડી રહેલી થેલી હવે પથ્થર બની ગઈ છે। જવાબદારો સામે કાર્યવાહીની કોર્પોરેશન કમિશનરે ખાતરી પણ આપી છે। તો લોકોના પૈસાનું પાણી તંત્ર છાશવારે કરતું હોય છે, પરંતુ આ વખતે તો પ્રજાના પૈસા પાણા થઈ ગયા। થોડા દિવસ પહેલા જ મોરબીમાંથી અલગ અલગ જગ્યાઓ પરથી સિમેન્ટની થેલી મળી આવી હતી। વર્ષોથી વપરાયા વગરની પડી રહેલી આ થેલીઓ પથ્થરમાં ફેરવાઈ ગઈ છે। સમગ્ર મામલો પ્રકાશમાં આવતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક તપાસ ટીમની રચના કરાઈ હતી। તપાસ ટીમે આપેલા રિપોર્ટ પ્રમાણે 24 મે 2020થી 24મી જૂન 2020 સુધીમાં 4900 જેટલી સિમેન્ટની થેલીઓ મંગાવાઈ, જેમાંથી 2200 જેટલી થેલીઓ વપરાયા વગર જ પડી રહીને છેવટે પથ્થર બની ગઈ। તો સમગ્ર મામલે 2 તત્કાલીન ચીફ ઓફિસર અને 3 ઇજનેર જવાબદાર હોવાનો ઘટસ્ફોટ થયો છે। મ્યુનિસિપલ કમિશનર દ્વારા તેમની પાસે આ 2 જવાબદારી બદલ ખુલાસો માંગી લેવાયો છે। આ ઉપરાંત જવાબદારો સામે કડક પગલાંની ખાતરી પણ તેમણે આપી હતી। જે તે સમયના જે જવાબદાર કર્મચારીઓ છે એમાં 3 મ્યુનિસિપલ એન્જિનિયર્સ છે અને 2 તત્કાલીન ચીફ ઓફિસર છે। એની યાદી એમના દ્વારા અમને આપવામાં આવી છે। એ તમામ પાસેથી અમે 15/3/2025 સુધીમાં જવાબ માંગવાના છે, અને જો એમનો જવાબ યોગ્ય ન જણે તો આગળની કાર્યવાહી એમાં કરવામાં આવશે। રાજ્યમાં નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ અત્યંત કફોડી થઈ ગઈ છે।